પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 30મી જુલાઈ 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને આજના દિવસને માટે હું પણ પ્રભુનો ખૂબ આભાર માનું છું કે આજે મારો હેપી બર્થડે છે. 70 વર્ષ પ્રભુએ પૂરા કરાવ્યા, 71મા વર્ષમાં પ્રવેશ કરાવ્યો માટે પ્રભુનો આભાર માનું છું. અને આજનું વચન પણ પ્રભુએ મને અને આપ સર્વને આપ્યું છે. નીતિવચન તેનો 9મો અધ્યાય અને 11મી કલમ. 9 અને 11, કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવરદાના વર્ષો વધશે. અને ખરેખર પ્રભુનું આ જે પ્રોમિસ, પ્રભુ પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિને માટેનું આ પ્રોમિસ છે કે ઈશ્વરના વડે આયુષ્યની વૃદ્ધિ થશે અને ઈશ્વરના વડે જ આવરદાના વર્ષો વધશે. હવે આ પ્રોમિસ દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરવા માગે છે. મારા વડે તારા આવરદાના વર્ષો વધશે. તો આ પ્રોમિસને આપણે કેવી રીતે સમજીએ? આ પ્રોમિસ આપતા પહેલાં પ્રભુએ જે બાબત બતાવી સુલેમાન જ્ઞાનીની મારફતે, નીતિવચન 9 અને 10મી કલમ, કે યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે, જેના વિશે પાછલા દિવસોમાં આપણે જોઈ ગયા છે. પણ આજના આ પ્રોમિસમાં આ બે બાબતોનો ઉલ્લેખ જોડવામાં આવે છે. આવરદાના વર્ષો વધશે, વૃદ્ધિ થશે. પણ કોના માટે? જે કહેવામાં આવ્યું છે કે જે ઈશ્વરની બીક રાખે છે, ઈશ્વરને પોતાના જીવનમાં તારનાર તરીકે ઓળખે છે, એના માટે આ વચન આપવામાં આવ્યું છે. એટલે આ વચન, ફરીથી કહું છું, કે જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એમને ખાતરીદાયક વચન આપવામાં આવે છે. હવે પ્રશ્ન આપણને એ થાય, કદાચ આપણે વિચારીએ કે મેં તો પ્રભુ ઈસુને જીવન સોંપ્યું એટલે હવે લાંબા વર્ષો અને વર્ષો મળશે. ના, એ અર્થમાં નથી કહ્યું. એ અર્થમાં આ પ્રોમિસ નથી. પણ અહીં આગળ જો આપણે જોઈએ તો અય્યુબનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 6ઠી કલમમાં તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે અને એ મર્યાદાને કોઈ ઓળંગી શકતું નથી. અહીં આગળ પ્રભુનું વચન કહે છે, કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવરદાના વર્ષો વધશે. તો બે અહીંયા વિરોધાભાસ લાગે છે, એવું આપણને લાગે. એક બાજુ કહે છે કે આયુષ્યની મર્યાદા ઠરાવી છે, બીજી બાજુ કહે છે તારા આવરદાના વર્ષો વધશે. તો આ સમજવામાં પવિત્ર આત્માની દોરવણી પ્રભુ આપણને આપે છે. આયુષ્યના આવરદાના વર્ષો વધશે, જે હિબ્રુ ભાષાનો શબ્દ છે, જે પ્રોમિસ છે, એના બે અર્થ થાય છે. પહેલો અર્થ છે જીવનનો આધાર ઈશ્વર પર. આપણા જીવનનો સંપૂર્ણ આધાર એ ઈશ્વર પર છે. નવા કરારમાં પ્રભુ શબ્દ કિરિયોસ, અંગ્રેજીમાં લોર્ડ, એ શબ્દ વાપરીએ ત્યારે એનો મિનિંગ એવો થાય કે હે ઈશ્વર, તું મારો પ્રભુ છે. બીજા અર્થમાં મારા જીવનનો માલિક તું છે, મારા જીવનનો સંપૂર્ણ અધિકાર તારા પર છે, એ મિનિંગ થાય છે. એટલે અહીંયા આગળ કે છે આવરદાના વર્ષો વધશે, એટલે ઈશ્વરની સાથેનો જે આધાર, ઈશ્વરના ઉપર આપણો આધાર વધે છે, એનો મજબૂત પાયો બને છે. ઈશ્વર એ સમજ વધે છે.
આ પહેલો મિનિંગ છે. અને બીજો મિનિંગ છે તારું જીવન ફળદાયી બનશે. અહીંયા જે પ્રોમિસ છે ને, આવરદાના વર્ષો વધશે એટલે તારું જીવન, આયુષ્યની મર્યાદા તો ઠરાવેલી છે, પણ જેટલું આયુષ્ય છે, મર્યાદા છે, ત્યાં સુધી તારું જીવન ફળવંત બનશે, ફળદાયી બનશે, એવું આ પ્રોમિસ છે. નહીં કે આટલા વર્ષો સુધી તું જીવશે, એ બાબતમાં નથી. પણ આપણે આ પૃથ્વી પર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને જીવન જીવીએ છીએ તો કહે છે, પ્રભુ કહે છે તારું જીવન ફળદાયી બનશે. તું જેટલા વર્ષો પૃથ્વી પર રહેશે, પાઉલ પૃથ્વી પર જીવન જીવ્યો અને એનું જીવન ફળદાયી બન્યું. આપણા માટે પણ પ્રભુનું વચન એ કહેવામાં આવે છે કે તું પોતે ફળ આપનાર બનશે. તારા જીવનમાંથી ફળ. હવે જ્યારે ફળ શબ્દ આવે ત્યારે નવા કરારમાં, જૂના કરારમાં ફળ શબ્દ આપણે વાંચીએ છીએ, પણ જૂના કરારમાં ફળ એટલે પ્રોડક્ટ ઓફ ટ્રી, ઝાડમાંથી કંઈક ઉત્પન્ન કરે, પછી ગમે તે ઝાડ હોય. અને નવા કરારમાં ફળ એટલે પ્રોડક્ટ ઓફ લાઈફ, જીવનમાંથી. વ્યક્તિ વિશ્વાસ કરે છે એના જીવનમાંથી ફળ મળે, અને એ માટે કે છે તને ઉત્પન્ન કરવામાં આવે છે, એ માટે તારું જીવન ફળવંત બને છે. એટલે અહીંયા આગળ આજનું વચન, કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવરદાના વર્ષો વધશે, અને સમજવામાં પવિત્ર આત્મા આપણને સહાય કરે, મદદ કરે, દોરવણી આપે, એવી પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે 30મી જુલાઈ મારા જીવનમાં તમે વર્ષ પૂરું કરાવ્યું ને 70 વર્ષ તમે પૃથ્વી પર આપ્યા. તમારી કૃપામાં નવા વર્ષમાં લાવ્યા. ત્યારે નવા વર્ષમાં પ્રભુ દરેક સેવામાં તમારી કૃપા આપો, દોરવણી આપો, આશીર્વાદ આપો. આજનું વચન સમજવામાં સહાય કરો, મદદ કરો, એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.